ન હોય તો. અને આ પરંપરા છે નેક અને ધર્મની પાણે પાણે વાત, સંતને સુરાગી બુજાવતી એવી ધરતીની અમીરાત છે. ભારતી ભોગની વંદો તને આવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. આ ધરામાં તો શું નથી સાહેબ, હે કે ઘોડાને હવામણ બાજરો, બળદને બોળા ખાણ, જમાડે વાળાની જાન, અહીં તો ભલપો ખાટે ભૂતડા. ભગત અહીં તો ભૂતડા પણ મહેમાન ગતિ કરે, જીવતો જાગતો માણસ તો કરે. આ ભારતની ધરતીમાં એકનો એક દીકરો હોય અને સંત આંગણે આવ્યા પછી સાધુને દીકરો ખાંડી ખવડાવી દે એવી જનેતા આ ધરતીમાં. એટલે કેવું પડે છે કાઠિયાવાડમાં ભોગની અને ભૂલો પડ ભગવાન મારો થાને મહેમાન તુને સ્વર્ગ ભૂલાવી. ઉત્તર ગુજરાત કે મહારાષ્ટ્રમાં જાતો હું ખટારા ધક્કા મારવા નહીં. આવી જનેતાઓ નહોતી સાહેબ. અને સાધુ જયારે જમવા બેઠો અને થાળી પીરાવી, સેલૈયાને ખાંડી અને પીરી દીધો, પછી એમ કીધું કે મારી ટૂંકમાં રાવણ વાત બીજી કેવી છે પણ વચ્ચે યાદ આવ્યું એટલે કહી દઉં. સંતને જમાડવા બેહાડ્યા અને સેલૈયાને ખાંડીને પીરી દીધો, પછી સાધુ એમ કહે છે કે તમારે બીજો દીકરો હોય તો બેહાડો. તો કે હવે નથી. એ તો કે હવે નથી. તો કે વેલો બોલ વાણિયા, મારું સાધુનું વ્રત ભંગતા વાંજિયાના ઘરનું જમતો નથી. આટલો સંત બોલ્યો તાતો શેઠ સગાવતા ધ્રુજી ગયો. નહીં તો કે ના, વાંજિયાનું ઘરનું હું જમો નહીં, મારો હજાસો વ્રત નું ભંગવત. સારું થયું તો બોલો મારે દીકરો નથી. રોહડામાં જનેતા સમજી ગઈ, ચંગાવતી સમજી ગઈ. એટલે શું કીધું? નથી તું બાપ જેવડો છે ને એટલે હું કહી શકું કે મારા પેટમાં 5 મહિનાનું ઓદાન છે. કેતો હોય તો હમણાં શરીર મારી જમવા બેહાડી દઉં. ત્યારે ભગવાન સાધુના રૂપમાં આવી ગયો, આવેલો હતો, ભૂજી ગયો, હાથ પકડીને એટલું કીધું, બસ જનેતા મારે તો આટલું જ જોતું, આટલું જ જોવું હતું. વાંચ્યા નો કેતો 5 મહિનાનું ઉદાન મારા પેટમાં છે, કેતો કટાર મારી અને હરે જન્મા બેહાડી દઉં. ત્યારે અખિલ બ્રહ્માંડના નાથે એટલું કીધું તું માગી લે વાણિયા. ત્યારે શેખ સગાવતી એટલું કીધું તું કે લાંબા હાથ કરું તો ખુદાએ તારી દૂર નથી, પણ તું હું માગો અને તું આપી દે વાત મને મંજૂર નથી. તે દીની આજની ઘડી સુધી ઈ પારખુલો આ ધરતી ઉપર ભગવાન પણ નથી આવી શક્યો. સતીરે સંગાવતીએ હરીને હરાવ્યા, પાછા પગલા ભરાવ્યા. મારુડા માનવીઓની તાકાત તો હરિબંધ છે ઈશ્વરને હરવે નહીં હારે. વાલો મારું પ્રેમને વસ્ત્યા રાજી, એમાં શું કરે પંડિત. સુદામાના તાંદુળ જો જમ્યો હોય, મથુરાના મહેલમાં 32 વાટકા ભોજન ન જમે, સુદામાના તાંદુળ જમતો હોય, વિદુરજીની ભાજી જમતો હોય, એનું કારણ એ છે પ્રેમ. અને આ બધું મારા ઉપર મને તમને આ ધરતીમાં, આ દેશમાં, આપણી પરંપરામાં, વારસામાં વારસો મળ્યો હોય તો એ સાહિત્ય, ભજન, સત્સંગ અને પરંપરાની જે ગત છે એમાંથી. એટલા માટે તખતદાન પ્રહોડિયાની બહુ સરસ રચના છે, મારે રજૂ કરવી છે. મોજ મારે મોજ મારે
ભોજ મારો અલગ ધણીની ખોજમાં લેર આવે લખ લાખ દરિયાની તો લૂંટતા રહેવું કે દરિયો ખારો